ષોડશ ગ્રંથ ગત ઉપદેશો અને તેમની 64 વાર્તાઓ ભાગ 1। લેખક ભૂપેન્દ્રભાઈ ભાટિયા, પ્રવક્તા જયેશ દલાલ। ગ્રંથ અંતઃકરણ પ્રબોધ। વાર્તા નિજ વાર્તા ગૃહ વાર્તા। શ્રી વલ્લભ, શ્રી વિઠ્ઠલ, શ્રી ગોકુળનાથજી, શ્રી હરિરાયજી। સ્વામીની ભાવ સંયુક્ત ભગવદ ભાવ ભાવિત અત્યલૌકિક મૂર્તિ એ શ્રી વલ્લભનું સ્વરૂપ છે। આચાર્ય ચરણને વસ્તુતઃ કૃષ્ણ એવ કહી શ્રી ગુસાઈજી આપના પુરુષોત્તમત્વ ભગવદ ભાવાત્મક સ્વરૂપને પ્રસિદ્ધ કરે છે। આવી અનુભૂતિ કૃષ્ણદાસ મેઘન આદિ મહાનુભાવોને પણ થઈ છે। શ્રીનાથજીની સેવા કરીને શ્રી આચાર્યજી પોતાના દાસ ભાવાત્મક સ્વરૂપને અભિવ્યક્ત કરે છે। શ્રી નવનીત પ્રિયાજી સંગ ફોડીને આપના સ્વામીની ભાવ સંયુક્ત સ્વરૂપની પીછાણ કરાવે છે। ષોડશ ગ્રંથમાં અંતઃકરણ પ્રબોધ એ શ્રી મહાપ્રભુજીનો સૌથી છેલ્લો ગ્રંથ છે। આ ગ્રંથ પ્રકટ થતા પહેલા શ્રી વલ્લભે શ્રી સ્વામીજીના ગૂઢ ભાવના આવેશને પોતાના સ્વરૂપમાં પ્રકટ કર્યો છે। આ ભાવનું વર્ણન સૌંદર્યમ નિજરુદ્ગતમ પ્રકટિતમ માં છે। આવા ગૂઢ ભાવના આવેશમાં ગંગાસાગર અને મધુવનમાં ઠાકોરજીએ બે આજ્ઞા કરી શ્રી આચાર્યજીને નિજધામમાં પુનઃ આવવા કહ્યું, તોય શ્રી વલ્લભે એ આજ્ઞાને ન માની। શ્રી મહાપ્રભુજીની ઠાકોરજી સંગ આ પ્રૌઢી સફર લીધા છે। સ્થાયી નિર્ગુણ ભાવવાળા શ્રી વલ્લભની ઠાકોરજી સંગ પ્રણય કલહની આ એક સંચારી છે। આ પ્રૌઢી ભાવ અંગીકાર કરતા પહેલા શ્રી વલ્લભે ઠાકોરજીની સર્વે આજ્ઞાનું પરિપાલન મુગ્ધ ભાવથી કરે છે। નિજે છાત કરી સતીના ભાવથી સર્વ સ્વીકારેલ છે। આ ગ્રંથમાં પ્રૌઢા નાયિકાનો ભાવ વિદ્યમાન છે। મુગ્ધ ભાવ અને પ્રૌઢી ભાવમાં વિલક્ષણ તારતમ્ય છે। મુગ્ધ ભાવમાં પ્રેમીથી હિપ્નોટાઇઝ થઈને સર્વ કૃતિઓ થાય છે, જ્યારે પ્રૌઢી ભાવમાં પ્રેમીની ઈચ્છા અનુસાર કરવું કે ન કરવું એનું ડિસ્ક્રિએશન વપરાય છે, ચાતુરી વપરાય છે। થોડા દ્રષ્ટાંતથી આ બંને ભાવનો ભેદ જોઈ લઈએ, જેથી શ્રી વલ્લભના પ્રૌઢી ભાવનો હાથ સમજાય। તેરી બ્રોહકી મરોર દેખ લલિત ત્રિભંગી ભય। આમાં ઠાકોરજીના મુગ્ધ ભાવના દર્શન છે। પોતાની ઈચ્છાને બદલે ઠાકોરજીની ઈચ્છા અનુસાર આચાર્યજીએ ગિરિરાજ પર શ્રીજીના મંદિરનો આકાર રાખ્યો એ શ્રી મહાપ્રભુજીનો શ્રીનાથજી પ્રત્યેનો મુગ્ધ ભાવ છે। લઘુરાસ પછી ઠાકોરજીએ રાધા સહચરીજીની ઈચ્છા પ્રમાણે એમને સ્કંધારોપણ ન કરાવ્યો એ ઠાકોરજીનો પ્રૌઢી ભાવ છે। એ ભાવના આવેશમાં ઠાકોરજી અંતર્ધ્યાન થયા। આ જ ભાવના આવેશમાં શ્રી વલ્લભ ઠાકોરજીની આજ્ઞા હોવા છતાંય ભૂતલ પરથી અંતર્ધ્યાન ન થયા। ગંગાસાગર અને મધુવનની ઠાકોરજીને લીલામાં પધારવાની આજ્ઞા ન માનીને આચાર્યજી પોતાનું ડિસ્ક્રિએશન અભિવ્યક્ત કરે છે। આ આપનો પ્રૌઢી ભાવ છે, જે ગૂઢ ભાવ છે। આવા પ્રૌઢી ભાવને પ્રગટ થવાનું કારણ આચાર્ય ચરણ અંતઃકરણ પ્રબોધ ગ્રંથમાં જ દર્શાવે છે। જાતા રાજ્ઞા ચ માનિતા। રાજપત્ની બન્યા પછી માનીની બનવાથી પ્રૌઢી ભાવની જાગૃતિ થઈ છે। શ્રી વલ્લભ સ્વયં જ્યારે પ્રૌઢી ભાવ અંગીકાર કરે ત્યારે સ્વયં આપના સિવાય એનું તિરોધાન અન્ય કોઈ ન જ કરી શકે। તેથી શ્રી વલ્લભ
સ્વયં અંતઃકરણ પ્રબોધ ગ્રંથમાં પોતાના આવા ગૂઢ કુભાવનું નિવારણ કરવા પોતાના જ અંતઃકરણને ક્રમશઃ ઉદ્બોધન આપે છે, જેથી આપ પુનઃ મુગ્ધ ભાવને સ્વાભાવિકતાથી અંગીકાર કરી શકે. આચાર્ય ચરણની પ્રૌઢી લીલા એ અંતઃકરણ પ્રબોધનો પૂર્વાર્ધ છે. આ સમજ્યા વિના ગ્રંથ ન સમજાય. નિજ વાર્તા ઘરુ વાર્તાથી આનો ભેદ ખુલશે. સૌથી પહેલા તો આપે પ્રૌઢી લીલા કેમ ગ્રહણ કરી એ આ વાર્તાના પ્રસંગથી અવલોકી લઈએ. श्री आचार्य जी महाप्रभु जी प्रकट भये दैवी जीव के उद्धारार्थ. सो दैवी जीव को भगवान ते बिछोड़े बहुत दिन काल भये. सो गद्य मंत्र में आचार्य महाप्रभु आप कहे सहस्त्र परिवत्सर. सो श्री ठाकुर जी को लीला में दया उपजी. तब आचार्य महाप्रभु जी को आज्ञा देनी, जो तुम भूतल में पधारो और दैवी जीव को उद्धार करो. दयया निज महात्म्यम करिष्यन् प्रकटम हरे वाण्या यदा तदा स्वास्यम प्रादुर्भूतम चकार. આચાર્યજીની ભીતર દૈવી જીવોના ઉદ્ધાર કરવાનો નિતાંત આવેશ અને તાપ વિદ્યમાન છે, પરંતુ નિજધામમાં ઠાકોરજી શ્રી વલ્લભ વગર બહુ જ બેચેન છે. તેથી ગંગાસાગર અને મધુવનમાં પ્રભુ મહાપ્રભુને આજ્ઞા કરે છે કે આપ વેગથી નિજધામ પધારો. ત્યારે શ્રી આચાર્યજી વિચારે છે કે जो श्री ठाकुर जी तो बहुत उतावल करत हैं और यहाँ तो अभी कारज रहो है, ताते यह आज्ञा श्री ठाकुर जी की बनी न आवेगी. आनु नाम प्रौढ़ी भाव. कारण के ઠાકોરજી ની આજ્ઞા સામે આચાર્યજીનું પોતાનું ડિસ્ક્રેશન વાપરે કે એ આજ્ઞા ન માનવી. દૈવી જીવોના ઉદ્ધારના આવેશમાં શ્રી વલ્લભે ઠાકોરજીની આજ્ઞા ન માની એ જ આપનો પ્રૌઢી ભાવ છે. તેથી આચાર્યજીનું નામ છે ભક્ત કૃપાર્થ કૃત કૃષ્ણાજ્ઞા દ્વયંગલંઘનાય નમઃ. ગંગા સાગર પર પ્રભુએ આજ્ઞા કરી ત્યારે આપે તૃતીય સ્કંદની સુબોધિનીજી સમાપ્ત કરેલ. આજ્ઞા સાંભળીને આચાર્ય ચરણે 6 સ્કંદની सुबोधिनी छोड़ीने 10वां स्कंद की सुबोधिनी जी को आरंभ किया. यह जानी के जो 10वां स्कंद बड़ो पदार्थ है, निरोध लीला है, लीला समुद्र है. આચાર્યજીના અવતારનું આ એક પ્રયોજન છે. ઠાકોરજીની આવી મૂળ આજ્ઞાના કારણે શ્રી મહાપ્રભુજીનું અંતઃકરણ નામ સેવાના આવેશવાળું બની ગયું છે. રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યો યતઃ. સુબોધિનીજી દ્વારા પોતાની પ્રભુ પ્રત્યેની ભક્તિને અભિવ્યક્ત કરવા આપનું અંતઃકરણ ઓતપ્રોત થઈ ગયું છે. શ્રી ભાગવત ભાવાર્થ આવિર્ભાવાર્થ અવતારિત સ્વામી સંતોષ હેતુ. આવા આવેશમાં આચાર્યજીએ બે ભગવત આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે. શ્રી મહાપ્રભુજી ભક્ત વત્સલ, ભક્ત પક્ષપાતી છે. આપના માટે ગવાયું ભક્ત હેત પ્રકટે પુરુષોત્તમ મનવાંછિત ફલ નિજજન દે. ભક્ત વૃંદનું એક મનવાંછિત ફલ છે કે ઠાકોરજી એમને વિરહ ન કરાવે. એને અનુલક્ષીને શ્રી વલ્લભે પ્રૌઢી ભાવ લીલા અંગીકાર કરી છે. નિજધામમાં ન પધારી આપે ઠાકોરજીને વિરહાનુભૂતિ કરાવે છે, જેથી આવા અનુભવથી પ્રભુને વિરહમાં તડપતા ભક્તોની સ્મૃતિ સદા રહે. ભક્ત વિરહ નિવારક શ્રી વલ્લભ ભક્તનો વિરહ પ્રભુ સમજે એના માટે ઠાકોરજીને પ્રૌઢી લીલા દ્વારા વિરહ કરાવે છે. મહાન ભગવદીય હરિશ્ચંદ્રજીની કીર્તન પંક્તિથી આ ભાવ સ્પષ્ટ થશે. मान समय करके दया देहु विलंब लगाए, तो हरि को मालूम पड़े आरत जन की हाय.
શ્રી વલ્લભને ગોપાલદાસજી વિરહ નિવારણા કહે છે. પ્રભુને વિરહ કરાવી ભક્ત વિરહ નિવારક શ્રી વલ્લભ છે. એકાદશ સ્કંદના 4 અધ્યાયની સુબોધિનીજી સંપૂર્ણ થવા આવી ત્યારે શ્રી વલ્લભને ઠાકોરજી લોક ગોચર દેહ દેશ પરિત્યાગની 3જી આજ્ઞા કરે છે. શ્રી ઠાકોરજી आचार्य जी से महाप्रभु जी सो कहे, जो तुम सर्व जगत से अगोचर रहो, जैसे सब कोई तिहारो दर्शन ना करे, और जो भगवदीय है तुम्हारे है, तिनको तो तुम्हारे दर्शन नित्य है, वे एक चिन्हु दर्शन बिना रह ना सके, वो ऐसे कृपा पात्र है. सो जब श्री ठाकुर जी तीसरी आज्ञा देनी, तब से आचार्य जी महाप्रभु आप विचार किए, जो कौन रीति सो पधारे. तब से आचार्य जी महाप्रभु यह विचारे सो संन्यास ग्रहण करे. संन्यास लेती वेळा श्री वल्लभ ने પોતાનો પ્રૌઢી ભાવ છોડવો છે. એની તૈયારી માટે આપ સ્વ અંતઃકરણને પ્રબોધન કરે છે. અંતઃકરણને ઉદ્બોધન કરવાથી ઇન્દ્રિયાદિ સર્વેને એ સ્વયં થઈ જાય છે. પરંતુ શ્રી વલ્લભનો પુષ્ટિજીવના હિત કરવાનો જે આવેશ છે તે તો આજ સુધી અસ્ખલિત છે, તો સંન્યાસ ગ્રહણ કરતી વખતે એ કેમ ઉતરી શકે? એટલે સંન્યાસ ગ્રહણ કરતા પહેલા શ્રી વલ્લભે પ્રૌઢી લીલા સંકેલી લીધી છે, પણ દૈવી જીવોના ઉદ્ધારાર્થે ભૂતલ પર અનુપમ તૈયારી પણ કરી દીધી છે, જેથી આચાર્ય ચરણ ગ્રંથના અંતમાં ભક્તને ઉપદેશ દઈ રહ્યા છે, ભક્તો નિશ્ચિંતતામ વ્રજેત. निज वार्ता गरु वार्ता कहे छे, और श्री आचार्य जी ने श्री ठाकुर जी के पास 3 बार यह मांग्यो, जो मेरे आगे दामोदर दास की देह न छूटे. ताको हेतु यह है, जो श्री आचार्य जी महाप्रभु आप संन्यास ग्रहण करवे को विचार मन में करे. ता समय श्री गोपीनाथ जी तथा श्री गोसाई जी 2 भाई बालक हते. ताते मार्ग की वार्ता श्री आचार्य जी महाप्रभु दामोदर दास को समझाई के थापी. दामोदर दास तो कछु गोप्य न राख्यो, और श्री आचार्य जी श्री भागवत अहर्निश देखते, कथा कहते और दामोदर दास सुनते, और मार्ग को सब सिद्धांत भगवत लीला रहस्य श्री आचार्य जी ने दामोदर दास के हृदय विषय मार्ग स्थाप्यो. कितेक दिन पाछे श्री आचार्य जी आप संन्यास ग्रहण किए. तब कितेक दिन पाछे श्री गोसाई जी ने श्री अक्का जी से पूछी, जो श्री आचार्य जी ने मार्ग प्रकट कियो है, सो उत्सव को कहा प्रकार है? हम तो कछु जानत नहीं. तब अक्का जी ने कहो, जो मार्ग तथा उत्सव को प्रकार सब दामोदर दास सो कहो है, सो उनसो तुम पूछो, तुम सो दामोदर दास सब कहेंगे. आ भाव ने श्री हरिराय जी भाव प्रकाश में प्रकाशित आवी रीते करे छे. और मार्ग दामोदर दास के हृदय में स्थापन किए, सो श्री गोसाई जी के लिए. ताको तात्पर्य यह है, जो यद्यपि श्री गोसाई जी ईश्वर है, बालक है, तो कहा भयो, परंतु श्री आचार्य जी महाप्रभु अपनो भक्ति मार्ग दामोदर दास के हृदय में स्थापन करते. आप श्री मुक्ते कहते, यह मार्ग दमला तेरे लिए प्रकट किया. ताते वैष्णव के हृदय में स्थापन करे तो आगे वैष्णवन में फैले. वैष्णव तो नाद सृष्टि है, ताते इनको भक्ति दिए ते होय. પોતાની દૈવી સૃષ્ટિને આવી રીતે નિશ્ચિત કરી આપ અંતઃકરણ પ્રબોધમાં આશીર્વાદ આપે છે કે સર્વમ સમર્પિતમ ભક્તા કૃતાર્થોથી સુખી ભવ. અર્થાત પ્રભુને સમર્પિત રહેવાથી દામોદરદાસજીના હૃદયમાં જે ભક્તિ બિરાજી છે એમાંથી પુષ્ટિ જીવને કણિકા મળી શકે. પ્રૌઢી લીલા તિરોહિત કરતા પહેલા શ્રી વલ્લભ પ્રભુએ પોતાની દૈવી સૃષ્ટિ માટે
આવી અનિર્વચનીય પ્રીતિથી એમના ઉદ્ધારની સામગ્રી ભૂતલ પર સ્થિર કરી દીધી છે. એ જ પરંપરા શ્રીમદ પ્રભુચરણ, શ્રી ગોકુળનાથજી, શ્રી હરરાયજી આદિમાં ચાલુ રહી. તેથી જ જ્યારે શ્રી વિઠ્ઠલેશ પ્રભુ ભગવાનદાસ ભીતરિયાને સેવામાંથી બહાર રહેવાની આજ્ઞા કરે છે, ત્યારે અચ્યુતદાસજીને શ્રી આચાર્યજીની પુષ્ટિજીવ પ્રત્યેની પ્રીતિ યાદ આવી જાય છે અને શ્રી ગોસાઈજીને વિનંતી કરે છે કે महाराज, श्री आचार्य जी ने जीवन को तुमको सौंपे हैं, सो आपको बहुत जीव अंगीकार करना है. जीव तो दोष से भरे हैं, सो आप अभी ते जीव को दोष देखन लागे, सो जीव को उद्धार अब कैसे होएगा. आथी नित्य एक जीव ने प्रभु ने अंगीकार करवानो श्री विठ्ठलेश प्रभुનો નિયમ બની ગયો હતો. 84 અને 252 વૈષ્ણવની વાર્તામાં શ્રી મહાપ્રભુજીનો લીલાત્મક ઉપદેશ હોવાથી શ્રી ગોકુળનાથજીએ એને પ્રગટ કરી, જેથી વાર્તાના અવગાહનથી પુષ્ટિજીવ શ્રી વલ્લભના સિદ્ધાંત અને લીલા ભાવનાથી કૃતાર્થ થઈ જાય. શ્રી હરરાય ચરણે એટલે જ એ વાર્તાઓ પર ભાવ પ્રકાશ અને શિક્ષાપત્ર આદિ ગ્રંથ પ્રગટ કર્યો છે. હવે સે જોઈ લઈએ કે આચાર્ય ચરણે અંતઃકરણ પ્રબોધ ગ્રંથ દ્વારા પોતાની પ્રૌઢી લીલાને કેવી રીતે સંકેલી લીધી અને પ્રભુની લોકગોચર દેહ દેશ પરિત્યાગની આજ્ઞાનું પાલન કરવા માટે અંતઃકરણને કેવી રીતે તૈયાર કર્યો. અંતઃકરણ મદવાક્યમ સાવધાનતયા શૃણુ. સુબોધિનીજી પ્રગટ કરવાની જે ભગવત આજ્ઞા હતી એ કાર્ય તો હવે પૂરું થયું છે, એટલે પ્રૌઢી ભાવ અવધારણ કરવાનું કોઈ પ્રયોજન નથી. આચાર્ય ચરણે ભાગવતજીના 18,000 શ્લોકોની ટીકા લખેલ તે ખોવાઈ ગઈ. આ ટીકા દ્વારા આપે પોતાની ભક્તિની અભિવ્યક્તિ કરી છે. એ ન મળે તો કેટલું મહાદુઃખ થાય. તેથી કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ કહીને આપ અંતઃકરણને આશ્વાસન આપે છે. સુબોધિનીજીની જેટલી વ્યાખ્યા પ્રગટ થઈ તે પુષ્ટિજીવને પુષ્ટિ માર્ગમાં પ્રવૃત્ત કરવા પર્યાપ્ત છે. મહાપ્રભુજી સમજાવે છે કે સમર્પણ પૂર્વે સર્વે પુષ્ટિજીવોની સ્થિતિ અસ્પૃશ્ય કુલમાં જન્મેલ કન્યા જેવી છે. પરંતુ એ કન્યા કોઈ રાજાને ગમી જાય, રાજા એને પોતાની રાણી બનાવી દે અને એમાંય એ માનીતી રાણી બને તો શું વાત કહેવી. એ માનીની પોતાના અભિમાનના કારણે ક્યારેક રાજાથી અપમાનિત થાય તો એને પોતાની મૂળ અવસ્થાનો વિચાર કરી લેવો જોઈએ, જેથી આવું અપમાન એને પશ્ચાતાપનો વિષય નહીં લાગે. કદાચિત અપમાનેપી મૂળતઃ કાક્ષતિ ભવેત. અપમાનિત રાણી પણ જગતમાં તો સન્માનનીય જ હોય છે. શ્રી આચાર્યજી પુષ્ટિજીવોને અંગીકાર કરાવવાના પ્રૌઢી ભાવમાં ભાવવશ બની 2 વખત ભગવત આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે. પછી પોતાના અંતઃકરણને આપ ઉદ્બોધન કરે છે કે જેણે સર્વસમર્પણ કરી દીધું છે એને માન અપમાનનો વિચાર શા માટે કરવો જોઈએ. સમર્પણ દાસભાવ પ્રધાન હોવાથી દાસને માન અપમાન સાથે શું સંબંધ. શ્રી મહાપ્રભુજી અંતઃકરણને એ પણ પ્રબોધન કરે છે કે ભગવદ આજ્ઞાનું અનુસરણ ન કરવાથી આજ્ઞાનો દ્રોહ થાય. વિલંબ કે અવિલંબથી સ્વામી જે ફળ આપવા ચાહે એ શિરોમાન્ય જ હોવું જોઈએ. પોતાનો ગૂઢ ભૂભાવ તિરોહિત કરવા શ્રી વલ્લભ પોતાને કહે છે કે સેવકોહમ ન ચાન્યથા. હું સેવક છું. ન ચાન્યથા એટલે હવે માનીતી નથી. ભૂભાવ હવે તિરોહિત થયો એનું આ વાક્ય પ્રમાણ છે. પ્રભુની લોકગોચર દેહદેશ પરિત્યાગની આજ્ઞા સહજ સ્વીકારવા આચાર્યજી અંતઃકરણને 6 હેતુ બતાવે છે. ઠાકોરજીએ આજ્ઞા કરી
એટલે સુબોધિનીજી પ્રગટ થઈ અને પ્રભુની આજ્ઞાથી જ એ કાર્ય બંધ થયું. ઠાકોરજી આવી વિરોધાભાસયુક્ત આજ્ઞા કરે છે એમ ન વિચારવું, કારણ કે પ્રભુ લૌકિક વત નથી. લૌકિક પ્રભુવત કૃષ્ણો ન દ્રષ્ટવ્ય કદાચન. લેખન અલેખન સર્વ પ્રભુને જ સમર્પિત છે. મારો મનોરથ પ્રભુએ સિદ્ધ થવા ન દીધો એમ ન વિચારો, કારણ પ્રભુ સદા પોતાના જનનું જ હિત કરે છે. આચાર્યચરણ પોતાના અંતઃકરણને બીજો વિકલ્પ આપે છે. પ્રૌઢાપી દુહિતા યદ્વત સ્નેહાન ન પ્રેષ્યતે વરે. વિવાહિતા પુત્રીને એનો પિતા સાસરે ન જવા દે તો કન્યાદાનનું પ્રયોજન જ ન રહે. અર્થાત આચાર્યચરણ પોતાના દેહને વિવાહિતા પુત્રી કહે છે. લોકગોચર દેહ દેશ પરિત્યાગની આજ્ઞા પછી એને સાસરે એટલે કે નિજધામમાં ભગવત સેવા માટે મોકલવી છે. આપ કહે છે, મારો દેહ પ્રભુને અસમર્પિત નથી, તેથી ચિંતાનું કોઈ કારણ નથી રહેતું. પ્રભુની હવે આજ્ઞા છે તો દેહ પણ આનંદથી છોડી દેવો જોઈએ. બહુ જ ગૂઢાર્થપૂર્ણ આ કથન છે. દૈવોદ્ધાર પ્રયત્નાત્મા રૂપે આચાર્ય શ્રી ભગવદીઓની પણ ભૂતલ પર સેવા કરતા અને આપ સેવા કરી શીખવે શ્રી હરિ દ્વારા પ્રભુની પણ. આ દેહને હવે ભગવદીયની સેવામાં નહીં, કેવળ ભગવત સેવામાં રાખવાનો હોવાથી આપે આસુર વ્યામો લીલાના માધ્યમથી આપના અલૌકિક શ્રી વિગ્રહને નિજધામમાં ભગવત સેવા માટે મોકલી દીધો. તૃતીય આજ્ઞા લોકગોચરની છે. પ્રૌઢાપી દુહિતામાં દેહ જ દુહિતા છે, જેને વર પાસે મોકલવાનું છે. દેહ દેશ લોકગોચર પરિત્યાગનો આહો રહસ્યાર્થ છે. પોતાના સેવકોને તનુનવત્વનું દાન કરનાર શ્રી વલ્લભનો શ્રી વિગ્રહ તો અલૌકિક જ છે. આપના દેહ અને આત્મામાં ભેદ નથી, પણ આત્માનમ દ્વેદા પાતયત વત આપ આપના અલૌકિક દેહને ભગવત સેવા માટે નિજધામમાં મોકલે છે અને આત્મા રૂપે આપ ભૂતલ પર રહે છે. તેથી આસુરવ્યામો લીલા પછી આપ સ્વદેહથી આપ સેવા કરી શીખવે શ્રી હરિ કે જનશિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિ રૂપે પુષ્ટિ જીવોને પોતે સેવા કરીને નહીં શીખવાડે. આત્મા રૂપે ભૂતલ પર બિરાજી કેવલ આપના ઉપદેશાત્મક ગ્રંથોથી પુષ્ટિ જીવોને સેવા અને ભક્તિનો ઉપદેશ મળશે. અર્થાત શ્રી વલ્લભ લોકગોચર દેહદેશ પરિત્યાગની આજ્ઞા પછી આપના શ્રી વિગ્રહથી કેવલ ભગવત સેવા જ કરશે, ભૂતલના ભગવદીયાની નહીં. આચાર્યચરણને આ વાતનું નિતાંત દુઃખ હતું, જે આપની પ્રૌઢી લીલાનું એક કારણ હતું. આ પ્રસંગની શ્રી મહાપ્રભુજીની આવી કરુણ રસ ભરી ગૂઢ વાર્તા છે. આચાર્યચરણ આત્મા રૂપે ભૂતલ પર બિરાજતા હોવાથી પોતાના સામર્થ્યથી આજે દૈવી જીવોનો ઉદ્ધાર આપ કરે છે. આત્માનમ દ્વેદા પાતયત જેવી દેહદેહીની પરિસ્થિતિ ઉપસ્થિત થવાનું કારણ શ્રી વલ્લભની ડબલ સિટીઝનશીપ છે. આ ડબલ સિટીઝનશીપનું કારણ છે આપનો એક તરફ દૈવોદ્ધાર પ્રયત્નાત્માનો ભૂતલના દૈવી જીવો માટેનો ભાવ અને બીજી તરફ ઠાકોરજી આપના દેહને નિજધામમાં બોલાવી રહ્યા છે તે. એ વખતે આચાર્યચરણ હરિના સ્વરૂપનો વિચાર કરે છે. જો પ્રભુ પરમાનંદાત્મક નિત્ય લીલામાં આવવાનું કહી રહ્યા છે તો દુઃખ શા માટે કરવું જોઈએ? આમ શ્રી આચાર્યજી લીલા ભાવના અને આત્મનિવેદનનું ભાવન કરે છે. અશક્ય હરિરેવાસ્થી કહીને આપ શરણાગતિના ભાવનથી અંતઃકરણને સમજાવે છે. અશક્ય હરિરેવાસ્થી વૈષ્ણવોને અને આપની
એમની સેવાને ભૂતલ પર છોડીને નિજધામ જવું આપને અશક્ય લાગે છે, ત્યારે આપ હરિશરણ લેશો. આપના અંતઃકરણને હરિશરણ કરે છે, અર્થાત અંતઃકરણને હરિના શરણે રાખી આપ નિજધામમાં પધારે છે. આચાર્ય ચરણ પોતાના અંતઃકરણના ઉપદેશના નિમિત્તથી પોતાના અંતઃકરણ રૂપ વૈષ્ણવોને પ્રબોધિત કરી રહ્યા છે, જેથી પુષ્ટિ જીવને ભગવત સેવાથી અતિરિક્ત કોઈ આકર્ષણ કે પ્રલોભન ન રહે. આ ગ્રંથના અંતે શ્રી આચાર્યજીનું ગૂઢ કુંભાવ તિરોહિત થઈ ગયું છે. એ દર્શાવવા આપ કહે છે કે ઇતિ શ્રી કૃષ્ણદાસસ્ય, અર્થાત શ્રી સ્વામિનીજીનો ગૂઢ કુંભાવ હવે ઓસરી ગયો છે અને દાસત્વ ભર્યો સમર્પણ ભાવ સંપૂર્ણપણે આવેશિત થઈ ગયો છે. શ્રી મહાપ્રભુજીનો નિર્ગુણ ભાવ હોવાથી આપે પ્રૌઢી લીલા અંગીકાર કરી ત્યાં સુધી સદા નિજેચ્છાત કરી સતીના આવેશમાં આપ રહ્યા છે. પ્રણય કલહ વેળા આપે નિજાનામ ઈચ્છાતઃ કરી સતીનો આગ્રહ અભિવ્યક્ત કર્યો છે. ઇતિ શ્રી કૃષ્ણદાસસ્ય કહી આપ પુનઃ નિજેચ્છાત કરી સતીના મૂળ ભાવમાં પધારી રહ્યા છે. આચાર્ય ચરણની આવી અનંત લીલાઓને લક્ષમાં રાખીને તો નિજ વાર્તા ગરુ વાર્તાના અંતમાં આવે છે કે ताते श्री आचार्य जी महाप्रभु जी की वार्ता अनेक है, सो कहाँ ताही लिखिए।